આજના દિવસ માટે બાઇબલમાંથી વચન નિર્ગમનનું પુસ્તક અધ્યાય 20 વચન 19. અને તેઓએ મૂસાને કહ્યું કે તું અમારી સાથે બોલ ને અમે તે સાંભળીશું, પણ દેવ અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ. આપણે સભાનતામાં અને સમજી વિચારીને પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, પરંતુ આપણે કેવળ તેમને સાંભળતા નથી. પરમેશ્વરે આપણને તેમની આજ્ઞાઓ આપી છે, તેના પ્રત્યે આપણે ધ્યાન આપતા નથી. એનું કારણ એ નથી કે આપણે સમજી વિચારીને અવજ્ઞા કરીએ છીએ, પરંતુ કારણ એ છે કે આપણે ખરેખર તેમને પ્રેમ કરતા નથી અને આદર કરતા નથી. યોહાનના પુસ્તક અધ્યાય 14 વચન 15 લખેલું છે કે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. જ્યારે આપણને સમજ પડશે કે આપણે પરમેશ્વર પ્રત્યે સતત અનાદર કરી રહ્યા છીએ, ત્યારે તેમની અવગણના કરવાના કારણે આપણે શરમથી લદાઈ જઈશું. વચનમાં લખેલું છે, તું અમારી સાથે બોલ, પણ પરમેશ્વર અમારી સાથે ન બોલે. આપણે પરમેશ્વરની વાત સાંભળવાનું પસંદ કરવાના બદલે તેના સેવકોની વાત સાંભળવાનું પસંદ કરવા દ્વારા એ દર્શાવી આપીએ છીએ કે આપણા હૃદયમાં કેટલો થોડો જ પ્રેમ પરમેશ્વર માટે છે. આપણને વ્યક્તિગત સાક્ષીઓ સાંભળવાનું ગમે છે, પરંતુ પરમેશ્વર પોતે જ આપણી સાથે વાત કરે તે આપણે પસંદ કરતા નથી. પરમેશ્વર આપણી સાથે વાત કરે એના કારણે આપણને આટલો ડર કેમ લાગે છે? એનું કારણ આપણે જાણીએ છીએ કે જ્યારે પરમેશ્વર આપણી સાથે વાત કરે છે ત્યારે તે આપણને જે કહે છે તે આપણે કરવું જ પડશે, અથવા આપણે તેમને કહીશું કે અમે તમારી આજ્ઞા નહીં માનીએ. પરંતુ જો પરમેશ્વરના સેવકમાંથી કોઈ આપણી સાથે વાત કરે તો આપણે એમ સમજીએ છીએ કે આજ્ઞાપાલન વૈકલ્પિક છે, આદેશાત્મક નથી. આપણે એમ કહીને પ્રત્યુત્તર આપીએ છીએ કે સારું, આ ફક્ત તમારો જ વિચાર છે. જો કે તમે જે કહો છો તે વાતનો હું નકાર નથી કરતો, કદાચ તે પરમેશ્વરનું સત્ય જ છે. જ્યારે તે પ્રેમપૂર્વક મને પોતાનો બાળક સમજીને સતત વ્યવહાર કરવાનું ચાલુ રાખે, ત્યારે શું હું પરમેશ્વરની અવગણના કરીને સતત તેમનું અપમાન કર્યા કરું છું? અંતે જ્યારે હું તેમની વાણી સાંભળું છું ત્યારે જે અપમાન હું તેમના ઉપર લાદતો રહ્યો હતો તે ફરીને મારા પર પાછા આવે છે. ત્યારે મારો પ્રત્યુત્તર એમ હોય છે કે પ્રભુ, શા માટે હું આટલો લાગણી શૂન્ય અને હઠીલો બન્યો? જ્યારે આપણે પરમેશ્વરને સાંભળીએ છીએ ત્યાર પછી હંમેશા આ પરિણામ હોય છે, પરંતુ અંતે આપણે પરમેશ્વરને સાંભળવાનું મોડું કર્યું તેના કારણે લાગતી શરમથી તેમને સાંભળવાનો આનંદ ઓછો થઈ જાય છે.